અંદર વંદન. શ્રી સ્વામિનારાયણ મંદિર ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડ આયોજિત એક દિવસીય સત્સંગ શિબિરનું આયોજન કર્યું છે. તો એમાં ઉપસ્થિત તમામ યુવાન હરિભક્તો ભાઈઓ બહેનોને સૌને ભાવથી પ્રેમથી જય સ્વામિનારાયણ. કેમ છો બધાય? મજામાં ને? સરસ. આજનો વિષય છે મંદિર મહિમા. કયો વિષય છે? મંદિર મહિમા. આ વિદેશની ધરતી ઉપર આપણા હરિભક્તો જ્યારે ઉદ્યમને અર્થે ઠેક ઠેકાણે નવા નવા દેશોની અંદર ગયા, સાથે સંતોની આજ્ઞાને લઈ અને સત્સંગને સાથે લઈ અને ખૂબ મહેનત કરી અને ધન સંપાદન કર્યું. સાથે આપણી સંસ્કૃતિનો વારસો, આપણા સંસ્કારનો વારસો, એની જાળવણી માટે જ્યાં જ્યાં આપણા હરિભક્તો ગયા, પછી એ કદાચને કેન્યા દેશ હોય કે લંડન હોય, ઓસ્ટ્રેલિયા હોય, કંપાલા હોય, ન્યૂઝીલેન્ડ હોય, જે જગ્યાએ આપણા હરિભક્તો ગયા એ જગ્યાએ મંદિરોના નિર્માણ થયા. એવી જ રીતે ન્યૂઝીલેન્ડની અંદર પણ તમે ઉદ્યમને અર્થે આવ્યા અને સાથે સાથે ભણવાને માટે આવ્યા અને અહીં તમે સૌ કોઈ સ્થિર થયા છો. તો આપણે માટે સરસ મજાનું ભુજ મંદિર દ્વારા પૂજ્ય મહંત સ્વામી યાદવજી ભગત, ઉપમહંત સ્વામી કોઠારી સંતો એની પ્રેરણાથી અને તમારા જેવા હરિભક્તોના સહયોગથી સરસ મજાનું ન્યૂઝીલેન્ડના આંગણે પણ એક મંદિર તૈયાર થવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ, એટલે કે હવે બહુ જાજો સમય રહ્યો નથી, 3 થી 4 મહિના રહ્યા છે અને પ્રતિષ્ઠા ઉત્સવ પણ ખૂબ ધામધૂમથી થશે. તો આ મંદિર તો તમારા કમાયેલી સદલક્ષ્મી અને ભુજ મંદિરની પ્રેરણા અને સંતોના આશીર્વચનથી તૈયાર થઈ જશે. પણ આ મંદિરનો શું મહિમા છે, મંદિરોના શું ફાયદા છે, એના વિશે આપણે થોડુંક જાણવું છે. જુઓ, સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે આજથી 200 વર્ષ પૂર્વે મંદિરોના નિર્માણ કર્યા છે. વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજે કહેલું છે કે પરમેશ્વરની ઉપાસના રહેવા સારું ત્યાગનો પક્ષ મોડો કરી અને જીવના કલ્યાણને અર્થે અમે મોટા મોટા મંદિરો બંધાવ્યા છે. અને એ મંદિરોની અંદર નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, લક્ષ્મી નારાયણ દેવ આદિક દેવોની અમે પ્રતિષ્ઠાઓ કરી છે. અને મોક્ષનો માર્ગ મંદિર દ્વારા ભગવાન સ્વામિનારાયણે ખુલ્લો મૂકેલો છે. તો એ મંદિરો અત્યારના સમયમાં મંદિર એટલે શું, મંદિર શા માટે, મંદિરથી સંસ્કૃતિનો બચાવ થાય. ઘણાના લોકોના મનમાં એવા પ્રશ્ન હોય કે આટલા મોંઘા મંદિરો, કરોડોના ખર્ચા કરી અને મંદિરો આપણે કરવા, તો એની શું જરૂર છે અને મંદિરનો શું ફાયદો? કારણ કે આ મંદિરો છે ને ભક્તજનો, એ માત્ર પથ્થર કે ઈંટથી બનાવેલ કોઈ ઇમારત નથી. મંદિર એ હજારો અને લાખો હિન્દુઓને માટે આસ્થાનું સ્થાન છે, ભક્તિનું કેન્દ્ર છે. મંદિરો એ ભારતીય સંસ્કૃતિનું અવિભાજ્ય એક અંગ છે. કરોડો લોકોની આસ્થાનું એક કેન્દ્ર સ્થાન છે. અને આપણા ઋષિઓએ આ ભારતની સંસ્કૃતિની અંદર અણમોડ ભેટ આપી હોય તો એ મંદિરોની ભેટ આપણા ઋષિઓએ આપણે બધાને આપેલી છે. તો આ મંદિર દ્વારા
અને મંદિર હોય તો એક તો આપણી સંસ્કૃતિનો આધાર સ્તંભ કહેવાય. મંદિર દ્વારા સમાજના સર્વાંગી ઉત્કર્ષનું કેન્દ્ર સ્થાન આ મંદિર હોય છે. આધ્યાત્મિક અનુભૂતિનું સ્થાન એ મંદિર હોય છે. અને આજના દુનિયાની અંદર મોટામાં મોટો પ્રશ્ન કે માણસનું મન છે એ અસ્થિર છે, તો મનને શાંત કરવાનું સ્થાન પણ મંદિર છે. મંદિરમાં સંસ્કારોની પ્રાપ્તિ થાય છે. મંદિર દ્વારા ધાર્મિક સભ્યતાનું સંગ્રહ સ્થાન થાય છે. અને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આ મંદિર દ્વારા મળે છે. અને પરસ્પર આદર ભાવ સત્કાર ભાવ કરવાનું પણ સ્થાન આ મંદિર છે. કારણ કે અહીં આવી અને નીતિ અને નિયમના પાઠ ભણાવવામાં આપણે આવે છે. મંદિર છે એ આપણા બાળકો માટે એક સંસ્કાર પીઠ છે. કારણ કે આજનું નવું જનરેશન એને જો સાચી દિશા અને સાચું ગાઈડલાઈન આપવામાં નહીં આવે તો આપણું આ જનરેશન છે ને એને ભટકતા વાર લાગવાની નથી. તો આ મંદિર દ્વારા આપણા નાના નાના બાળકોને ઉચ્ચ પ્રકારના સંસ્કાર એનું સિંચન થાય છે. જો મંદિરની અંદર તમે આવો અને તમે જે ક્રિયા કરો ને તો તમારું બાળક એ જોઈને બધી ક્રિયાઓ કરે. તમે પૂજા પાઠ કરો, મંદિરમાં આવીને દંડવત કરો, પ્રદક્ષિણા ફેરવો, માળા ફેરવો અને કથાની અંદર બેસો તો તમારું બાળક પણ એવા સંસ્કાર લે છે. તમે મંદિરમાં આવીને દર્શન કરો તો તમારું બાળક પણ હાથ જોડી અને ભગવાન પાસે ઊભો રહે અને એ પણ ભગવાનના દર્શન કરે છે. જેવું તમે આચરણ કરશો એ પ્રમાણે મંદિરની અંદર તમારું બાળક એનું ઘડતર થશે. સાથે સાથે જો એક વિડીયો બતાવું કે જેમ તમે કરો ને એમ બાળક કરે. જો એક પિતાજી મંજીરા વગાડીને સત્સંગ કરે છે તો બાળક પણ હાથની અંદર મંજીરા લઈ અને એ પણ સત્સંગ કરે છે. હવે વાલા ભક્તજનો, જો તમે તમારા બાળકોને સત્સંગ નહીં આપો અને સંસ્કાર નહીં આપો તો બાળકને બગડતા વાર લાગશે નહીં. કદાચ ને ગમે તેટલી સંપત્તિ તમે બાળકને આપી દેશો પણ એ સંપત્તિનો સદુપયોગ એ બાળક ક્યારેય નહીં કરે. એક સંસ્કાર અને એક સત્સંગ, આ બે વસ્તુની ખાસ અત્યારના સમયની અંદર જરૂર છે. અને આ બે વસ્તુ મંદિર દ્વારા લોકોને પ્રાપ્ત થઈ જાય છે. જો તમે બાળકને ઘણા બધા રૂપિયા આપશો, તમને એમ થશે કે મારું ભવિષ્ય, મારું ફ્યુચર છે તો મને એના માટે ખૂબ રૂપિયા કમાવા પડશે અને રૂપિયા કમાઈ અને હું મારા પરિવારને આપીશ તો મારો પરિવાર છે એ સુખી થશે. આમ હરેક મા બાપની એવી મનની અંદર ઈચ્છાઓ હોય છે. પણ જ્યારે મા બાપ રૂપિયા કમાવા પાછળ આંધળી દોટ મૂકે, રાત ન જોવે, દિવસ ન જોવે, ખાવાનું ન જોવે, પીવાનું ન જોવે, આરામનું પણ ભૂલી જાય તો પછી સંસ્કાર તો સાવ ભૂલી જ જાય. કારણ કે આજે હરેકને રૂપિયો એ જ ભગવાન દેખાય છે. શું દેખાય છે? રૂપિયો એ જ અને ભગવાન. અને વાત એ સાચી, રૂપિયા વિના દુનિયાની અંદર તમે ક્યાંય ઊભી નથી શકતા. તો રૂપિયો પણ જરૂરી છે, પણ એ જ રૂપિયાની સાથે સંસ્કાર અને સત્સંગની પણ ખાસ જરૂર છે. અને જો તમે સંસ્કાર અને સત્સંગ આપવામાં પાછા પડી ગયા તો એ તમારું બાળક છે એ તમને ક્યારેય ઉપયોગમાં આવવાનું નથી. એટલા માટે આ પરિવારની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપ, સુહૃદ ભાવના, એકતા અને પરસ્પર આત્મીયતા જાળવી રાખવી હશે ને તો એના માટે મા બાપને પેલું સત્સંગી બનવું પડશે. મા બાપને પરિવારના રોલ મોડલ બનવું પડશે. જ્યાં સુધી મા બાપ પોતાના સંતાનો પ્રત્યે આદર સ્વરૂપ નહીં થાય ત્યાં સુધી સંતાન કોઈ પણ દિશાની અંદર ગતિ કરી શકવાનું નથી. તો પહેલા નંબરમાં આ મંદિર દ્વારા મા બાપનું પણ ઘડતર થવું જોઈએ. તો એ ઘડતરની અંદર મા બાપને
જેટલો રૂપિયા કમાવા માટે સમય આપીએ છીએ ને એટલો જ સમય આપણે સત્સંગને માટે આપીએ. જો તમે સત્સંગ કરશો તો તમારું બાળક છે એ સત્સંગ કરશે. તમે સત્સંગ નહીં કરો, તમે વ્યસન કરશો તો તમારું બાળક પણ જોશે તમને. હા, કે અમારા બાપા શું કરે બાપા? હા, અને એમને એમ બાળક છે ને એ પણ ધીરે ધીરે વ્યસનની શરૂઆત કરશે. પણ કેવી રીતે કરશે? મોઢામાં પેન્સિલ નાખશે હો, કે આમ બીડી પીવાય ને આમ સિગરેટ પીવાય હો. એ બધું તમે જે કાંઈ કરશો ને એનું અનુકરણ છે ને એ બાળક કરશે. હા, તો આપણે પેલી ફરજ એ છે કે સંતાનોને સંસ્કારો આપીએ અને સાથે સાથે સત્સંગ આપીએ. જો તમે મંદિરે આવશો, મંદિરનો મહિમા જાણશો અને ભગવાન પ્રત્યે તમને જો શ્રદ્ધા હશે, વિશ્વાસ હશે, આસ્થા હશે, તો તમારું બાળક પણ એવું જ શ્રદ્ધાળુ, વિશ્વાસુ અને આસ્તિક થવાનું છે. તો આ મંદિર એ બાળકો માટે એક અત્યારના સમયની અંદર કહેવાય ને તો વટવૃક્ષ છે. કારણ કે વિદેશોની અંદર જેટલા આપણા મંદિરો છે ને, તો આ મંદિરો દ્વારા નાના નાના બાળકોની અંદર આપણે સંસ્કારો આપીએ છીએ. સાથે સાથે આપણા મંદિરો દ્વારા ગુજરાતી શિક્ષણ પણ ચાલુ છે. તો જે બાળક એ ગુજરાતી સ્કૂલની અંદર આવે તો એ ગુજરાતી શીખે છે. ગુજરાતી શીખે કારણ કે આપણા સંસ્કાર એ ભાષા સાથે જડાયેલા છે. હવે આપણે આ દેશની અંદર આવ્યા તો અહીં તો ઇંગ્લિશ ભાષા પ્રધાન હોય, પણ આપણે આપણા પરિવારની અંદર ગુજરાતી ભાષા જો બોલશું ઘરની અંદર, મંદિરોની અંદર, તો આપણું બાળક ગુજરાતી ભાષા શીખશે. અને ભાષાની સાથે આપણી સંસ્કૃતિ અને સંસ્કાર છે એ જડેલા છે. તો આપણા બાળકને બહુ જાજી ઘડતર કરવાની જરૂર નહીં પડે. જો આપણે ભાષાનું જ્ઞાન આપશું તો એ ભાષાના ક્લાસો બધાય આપણા મંદિરો દ્વારા ચાલુ છે. નાની નાની રમતગમત, એક્ટિવિટી, ભગવાનના ચરિત્રો, આ બધું આપણા મંદિરો દ્વારા થઈ રહ્યું છે. તો આપણા બાળકને શું સંસ્કારી અને ઘડતર કરવા માટે અને આપણી સંસ્કૃતિનો વારસો આપવા માટે મંદિર છે એ આ વિદેશની ધરતી ઉપર દીવા દાંડી રૂપ છે. જો મંદિર ન હોત તો આપણું આ જનરેશન છે ને ક્યાંય ખોવાઈ જાય તે ખબર પડત નહીં. કારણ કે આજથી 60 થી 70 વર્ષ પૂર્વે જ્યારે આપણા વડવાઓ બધાએ ઉદ્યમને અર્થે દેશ વિદેશ ગયા ને, ત્યારે આપણા ભુજ મંદિરના સંતોએ એને મંદિરની વ્યવસ્થા કરી આપી છે. અને મંદિરના સંપર્કની અંદર જે લોકો રહ્યા છે ને એ અત્યારે સુખી થયા છે. બાકી જેણે મંદિર મૂક્યા છે, જેણે પોતાનો ધર્મ મૂક્યો છે, જેને સત્સંગ મૂક્યો છે, તો એની અંદર આજ દિવસ સુધી કોઈ સંસ્કાર દેખાતા નથી. એક યુકેની કન્ટ્રીની વાત કરીએ ને તો આપણા કેટલા બધા પટેલ લોકો છે. 40 થી 50 હજાર પટેલોની સંખ્યા યુકેની ધરતીમાં છે. તો અત્યારે મંદિરે આવનારા તો 8 થી 10 હજાર છે. તો બીજા 40 હજાર ખોવાઈ ક્યાં ગયા? જેને મંદિર મૂક્યું, જેને ધર્મ મૂક્યો, તો એના પરિવારની અંદર પણ કાંઈ પણ અત્યારે બચ્યું નથી હો. એટલા માટે આ મંદિર દ્વારા આપણી સંસ્કૃતિનું રક્ષણ થાય છે. આ મંદિર દ્વારા આપણા બાળકોની અંદર સંસ્કારનું અને સત્સંગનું ઘડતર થાય છે. એટલે અત્યારના સમયની અંદર સંસ્કાર અને સંસ્કૃતિનું રક્ષણ કરવું હોય તો આ મંદિર છે એ આપણા માટે એકદમ યોગ્ય અને ઉત્તમ સ્થાન છે. એવી જ રીતે મંદિર એ યુવાનો માટે પણ દીવા દાંડી રૂપ છે. કારણ કે આજનો ભણેલો યુવાન ભણતર પૂરું થાય, શિક્ષા પૂરી થાય ત્યારે દિશાહીન બની જાય છે. હવે મારે કઈ તરફ દોટ મૂકવી? એક બાજુ વિષયનો વાયરો ખૂબ ઉડતો હોય છે અને આવા સમયે યોગ્ય નિર્ણય લેવો, યોગ્ય પગલાં ભરવા, એના માટે આજે યુવાન છે એ દિશાહીન બનતો જાય છે. કારણ કે ભૌતિક અને ભૌગોલિક સુખ એને ખૂબ દેખાય છે, પણ એ સુખની પાછળ કેટલું દુઃખ રહ્યું છે, શું કરવું ને શું ન કરવું, સાર અસારનો વિવેક જ્યારે આ યુવાન ભૂલી જાય છે ને, ત્યારે એ યુવાનને
કોઈ પણ હાથમાં દિશા મળતી નથી અને દિશાહીન થયેલો યુવાન ભટકી જાય છે અને સંસ્કાર વિહોણો બની જાય છે. શું કામ? તો અહીં એ આવ્યો છે, એનો પરિવાર, એના માતા પિતા એ બધા દેશની અંદર છે, અત્યારે પોતે નોખી કન્ટ્રીની અંદર ભણવાને માટે આવેલો છે. તો એને કોઈ કહેનારું નથી, કોઈ એને ટોકનારું નથી, કોઈ એને દિશા સૂચન કરનારું નથી. તો આવા સમયે આપણા મંદિરો છે ને એ દીવાદાંડી રૂપ બને છે અને એક એક યુવાનનું ઘડતર આવા આપણા મંદિરો દ્વારા થઈ રહ્યું છે. જુઓ, એક વાત કરું તમને, આ ડેલ કાર્નેગી છે, પોતે વિદ્વાન છે, હોશિયાર છે. એટલો બધો એ હોશિયાર છે કે એને પોતે આખી દુનિયાને બાઇબલ પછીની એક સરસ બુક આપી અને એ બુકની અંદર જીવન જીવવાના પાઠ આપ્યા. સાથે સાથે કેટલાય લોકોના પ્રશ્ન સોલ્વ કર્યા, કેટલાય લોકોના જીવન ઉન્નતિના માર્ગે એને બુક દ્વારા વાળ્યા છે. અને લોકો એને પોતાના રોલ મોડેલ ગણતા કે ખરેખર ડેલ કાર્નેગી જેવો કોઈ દુનિયાની અંદર માણસ ન થાય. પણ એ જ માણસ ટૂંક સમયની અંદર એને પોતે પોતાના બંગલા ઉપરથી 10મા માળેથી નીચે પટકાઈને આપઘાત કરી નાખ્યો, મોતને વાલું કરી નાખ્યું. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે જે માણસ લોકોને જિંદગી જીવવાના પાઠ આપે, લોકોને સારી દિશા તરફ ગતિ કરાવે, એ જ માણસને આપઘાત કરવાની શું જરૂર પડી? એને શું જીવનની અંદર ખૂટ્યું એમ કે એને મરવું પડ્યું? અને તે વખતે એની પાછળ સંશોધન થયું અને સંશોધનની અંદર એવું આવ્યું કે એના જીવનની અંદર બધુંય હતું પણ આધ્યાત્મિકતાની ખામી, આધ્યાત્મિકતાનો અભાવ હતો. એ અભાવના કારણે એ માણસ પોતે 10મા માળેથી આપઘાત કર્યો. લ્યો, હજારો ને લાખો લોકોને રસ્તા બતાવનાર માણસ જ્યારે આપઘાત કરે ત્યારે દુનિયાને કેટલું આશ્ચર્ય થાય. અને આ માણસ અમેરિકાનો હતો. કહેવાનું એ છે કે આ મંદિર દ્વારા આ યુવાનોને એવા પાઠ ભણાવવામાં આવે છે કે યુવાન ક્યારેય ભટકી ન જાય, યુવાન ક્યારેય છટકી ન જાય, આ યુવાન છે એ દિશાહીન ન બની જાય. એના માટે આ મંદિરો એ આપણા માટે દીવા દાંડી રૂપ છે. જેણે જેણે આ મંદિરોને છોડ્યા નથી ને એના બધેના જીવન ઉચ્ચ પ્રકારના થયા છે, પ્રગતિવાળા થયા છે. એટલા માટે પ્રત્યેક વાલી હોય કે તમે બધા યુવાનો છો તો તમારી બધેની ફરજ છે કે તમે આ દેશની અંદર આવ્યા છો તો આપણે ક્યાંય ભટકી ન જઈએ, ક્યાંય છટકી ન જઈએ, ક્યાં અટકવું ને ક્યાં ન અટકવું. એના માટે આ મંદિરો છે ને એ આપણા માટે દીવા દાંડીરૂપ છે. જો મંદિરમાં આવો તો તમને વારે વારે ટકોર કરવામાં આવે, તમને કંઈક કહેવામાં આવે, જેથી કરીને આપણું અધપતન થતું હોય ને તો એ અટકી જાય છે. એટલા માટે આપણે હંમેશાને માટે મંદિરો છે એ ઉપયોગી રહ્યા છે. એવી જ રીતે મંદિરો છે એ વડીલો માટે પણ વિસામા રૂપ છે. વિસામાનો વલડો કહી શકાય. કારણ કે આ મંદિરો, વડીલો એ ક્યાં જાય? મોટી ઉંમર થઈ ગઈ હોય, આખો એ દિવસ ઘરે બેસી ન શકાય કે સમય ન હોય, તો આ મંદિરો માટે, આ વડીલો માટે આ મંદિરો છે ને એ એક વડલા રૂપ છે. હા, એટલે જે વડીલો હોય ને એને વધારે પડતું સેવન શેનું કરવાનું? મંદિરમાં કરવાનું. જો દેશ હોય ને તો ઓટલા ભાંગે, અહીંયા ઓટલા તો મળે નહીં વિદેશની ધરતી ઉપર. હવે જાઉં ક્યાં? જો ઘરે બેઠા હો તો ઘરે પણ આડા આવે. એટલે વડીલોને વધારે સમય મંદિરની અંદર વિતાવવાનો. હા, કારણ કે વડીલો જો પોતાનો સમય મંદિરમાં વિતાવશે તો એનું જીવન પણ આધ્યાત્મિકથી સભર બનશે અને એ જ વડીલો આપણા પરિવારના પ્રેરણારૂપ બની શકશે. જો વડીલો માટે ખાસ મોટી વાત છે. ઘણા લોકો કહેતા હોય કે અમારા ઘરના બધા હોય પછી આમ ટક ટક બહુ કરતા હોય, સમજ્યા ને, દેશી ભાષામાં કચકચ કરે, સમજ્યા ને, હા, કે આમ નથી કરતા ને તેમ નથી કરતા ને તમને આમ રહેવું જોઈએ ને. પણ અત્યારનો સમય બધોય બદલી ગયો છે. તો વડીલો છે ને એ પોતે સત્સંગ કરે, હા, અને પોતે એવું જીવન જીવે કે એને કાંઈ કહેવું ન પડે અને એના જીવનમાંથી જ
આજનું યુવાન છે ને એ પ્રેરણા લે હો. હા, હવે જો વડીલો જ કાંઈ નહીં કરે તો યુવાનને આપણે શું પ્રેરણારૂપ બનશું? એટલે વડીલોની મોટામાં મોટી ફરજ છે, કારણ કે વ્યવહારમાંથી નિવૃત્ત થયા છે, તો એના માટે મંદિર છે ને એ વલડા રૂપ છે. અહીંયા આવી અને ભગવાનની વાતો કરે, ભજન કરે, ધ્યાન કરે, માનસી પૂજા કરે, નાની મોટી મંદિરની એક્ટિવિટી હોય, શરીર સારું હોય તો એની અંદર જોડાઈ જાય તો એનો સમય પણ પસાર થઈ જાય અને એના જીવનમાંથી પરિવારના લોકો સંસ્કાર શીખે હો. હા, અને વડીલો ક્યારેક યુવાનોને કાંઈક કહે ને તો યુવાનોને પણ વડીલોનું માનવાનું હો. હા, એટલા માટે આ વડીલો માટે આ મંદિર છે ને એક વટવૃક્ષ કહેવાય. તો આ મંદિરનો પણ વડીલો ખૂબ ફાયદો ઉઠાવે હો. હા, કારણ કે તમે બધા યુવાનો મહેનત કરી અને પરસેવાની કમાણી આ મંદિરમાં આપી હોય અને આ મંદિરની અંદર કોઈ આવે નહીં તો કેવું લાગે? તમે તો મહેનત કરો, કામ ધંધે જાઓ, નોકરી કરતા હો, તમારો બિઝનેસ કરતા હો, તો તમારા માટે તો સવારને સાંજ સમય હોય પણ વડીલો માટે તો 24 કલાક ફ્રી જ હોય ને. એને બીજું તો કાંઈ ઘરે કરવાનું ન હોય. વધીને ક્યાંક છોકરા હોય તો એને થોડીક વાર રમાડવા પડે કે સ્કૂલેથી લઈ આવવા પડે, એટલું જ થોડું જાજુ કામ હોય. જાજુ કામ વડીલોને હોતું નથી. તો આખો દિવસ ઘરે બેઠે તો આડા આવે, એના કરતાં મંદિરમાં આવી જાય તો આ મંદિરનો લાભ લે અને એક પોતે એવું આદર્શ જીવન જીવે જેથી કરીને એને આપણા પરિવારના, આપણા સત્સંગના વડીલો રોલ મોડલ થાય હો. હા, આદર્શરૂપ બને વડીલો. તો આ મંદિરો એ વડીલો માટે પણ એક વલ્લો છે. અને આ મંદિરોની અંદર વડીલો આવીને સત્સંગ કરશે તો આપણી કુળના રીત રિવાજો, મર્યાદાઓ, આપણી સંસ્કૃતિ શું છે એનું આપણે ભાન કોણ કરાવશે? તો વડીલો કરાવશે. સંતો તો સમયોચિત આવે, 2 વીક રહે, 3 વીક રહે, વર્ષની અંદર 2 વખત આવે, પણ બીજો સમય કોણ આપણે માર્ગદર્શન કરશે? તો આપણા વડીલો છે એ આપણે માર્ગદર્શન કરશે. તો વડીલો પણ આ મંદિરનો ઉપયોગ કરે, મહિમા જાણે અને પોતાનું જીવન પણ એવું જીવે કે જેથી કરીને આ તમામ યુવાનોને આદર્શરૂપ વડીલો બની જાય. હા, ને જો બહુ કચકચ કરે વડીલો તો એની કિંમત ઘટી જાય. બહુ બોલ કરે ને તો કિંમત ઘટી જાય, પણ મૌન રહીને પોતે જ એવું જીવન જીવે કે એના જીવનની અંદરથી યુવાનોને બધેને દિશા મળે. એમ થાય કે નહીં, આ ભગત બહુ સારા છે. તો વડીલો પણ પોતાના જીવનની અંદર આ મંદિરનો ભરપૂર ફાયદો જો ધારે ને તો એ ઉઠાવી શકે છે હો. અને જુઓ, આ મંદિરો આપણી પાસે છે તો જ આપણી સંસ્કૃતિ બચી છે. આ મંદિરનો મોટામાં મોટો ફાયદો, આ મંદિર શા માટે? તો પહેલા નંબરની અંદર આધ્યાત્મિક શાંતિનું આ મંદિર છે ને એ કેન્દ્ર છે. જુઓ, તમને કદાચ એમ થશે કે ઘરે રહી અને ભજન કરીએ, સત્સંગ કરીએ તો શું વાંધો છે? ઘરે પણ પ્રતિમા છે, મંદિર છે. પણ શાસ્ત્રો અને સંતો એવું કહે છે કે આ મંદિર છે ને આધ્યાત્મિકની ભૂમિ છે, સંતો ભક્તોની ભૂમિ છે. અને મંદિર છે, આ ઘર છે, એ તમારી ભોગની ભૂમિ છે. ત્યાં વિશેષ સુખનો યોગ છે. પણ આ મંદિર એક એવી ભૂમિ છે કે અહીંયા કોઈ વિશેષ સુખનો યોગ નથી. કેવળ ને કેવળ ભજન અને ભક્તિ ચારે બાજુ દિશાની અંદર ઘૂમતી હોય છે. તમે અહીંયા આવી કરેલું જે અનુષ્ઠાન, ભજન, ભક્તિ, સત્સંગ, એના જે વાઇબ્રેશન હોય ને એ આ જગ્યાએ ઘૂમતા હોય છે. એટલે ઘરે તમે 1 માળા કરો તો તમને 1 માળાનું ફળ મળે, પણ મંદિરમાં આવી અને તમે 1 માળા કરો ને તો 1,00,000 માળાનું ફળ મળે. અને મંદિરમાં આવીને ભગવાન સન્મુખ ઊભા રહી અને તમે 1 માળા કરો ને તો અસંખ્ય માળાનું ફળ મળે, જેની કોઈ ગણના ન થઈ શકે. તો એ મંદિર છે, આધ્યાત્મિક શાંતિ મળે છે. આપણે ગમે તેવા ક્રોધિત થઈને જો મંદિરની અંદર આવ્યા અને ભગવાન સન્મુખ જઈએ, સંતોના દર્શન કરીએ તો આપણો ગુસ્સો છે ને એ ઓટોમેટિક શાંત થઈ જાય છે. કારણ કે એની વાઇબ્રેશન જ એવું છે કે આપણા મનને એ સીધી અસર કરે છે હો. એટલા માટે આ મંદિર એની આપણે પણ ખાસ જરૂરી અને ઉપયોગીતા છે. આ ગાડીને શું કહેવાય? કઈ ગાડી કહેવાય? હા,
આ ગાડી બગડે તો તમે ક્યાં લઈ જાઓ એને? ગેરેજે લઈ જવી પડે ને. એમ આમ માનવરૂપી ગાડી બગડે તો એને ક્યાં લઈ જવી પડશે? કોઈક મોઘું દાટ મશીન બગડે તો એને તમને ગેરેજની અંદર કે રિપેર જગ્યાએ લઈ જવું પડે. પણ આ માનવરૂપી ગાડી જ્યારે બગડે ને ત્યારે વાલા ભક્તજનો મંદિર છે એ જ આપણે એક આશરાનું સ્થાન બની જાય છે. એટલા માટે આ મંદિર દ્વારા આપણે ખૂબ ફાયદાઓ રહેલા છે. ક્યારેય મંદિર દ્વારા આપણે ખોટ તો જતી જ નથી. હા, આજે આ મંદિરો દ્વારા અને મંદિરો દ્વારા ચાલતા યુવક મંડળો દ્વારા આપણા કેટલાય યુવાનો આજે સુસંસ્કારી બનેલા છે. કેટલાય વ્યસનના માર્ગની અંદર ચાલ્યા ગયા હતા તો એને વ્યસનનો ત્યાગ કર્યો છે. બહેનો ફેશન ઉપર ચાલી ગઈ હતી તો એના માટે સાંખ્યોગી બહેનો દ્વારા આવી શિબિરો થઈ, સત્સંગ થયો તો આજે કેટલાય યુવાનો અને કેટલી યુવતીઓ આ મંદિરના માધ્યમથી પોતે સારું એવું ઉચ્ચ પ્રકારનું આદર્શ જીવન જીવી રહ્યા છે. જો મંદિર ન હોત તો આપણે કોઈ આ જગ્યાએ અત્યારે ભેગા પણ થઈ શકત નહીં. તો આ મંદિરનો બહુ મોટો ફાયદો છે. કહેવાય ને કે ગમે તેવી ગાડી બગડે તો ગેરેજમાં જાય તો ગાડી રિપેર થઈ જાય. એમ ગમે તેવો માણસ હોય જો મંદિરનું સેવન કરે, મંદિરે આવે તો એના કુવિચારો, કુટેવો એ ધીરે ધીરે દૂર થઈ જાય છે અને માણસ પણ આધ્યાત્મિક જીવન જીવે છે. જેમ એક સંતનો યોગ, નારદજીનો યોગ વાલિયા લૂંટારાને થયો ને આખું જીવન એનું પરિવર્તન થઈ ગયું. એમાં મંદિરના યોગની અંદર મંદિરમાં રહેલા સંતો બેઠેલા હોય એના યોગની અંદર ઘણા બધા યુવાનો આવ્યા છે. તો એ સંતોએ એને ઉપદેશ આપી અને એના જીવન પરિવર્તન કરી દીધા છે. કેટલાય આપણા જીવનની અંદર આપણે જીવન જીવતા આવીએ પણ કેટલી આપણી કુટેવો ને કુસંસ્કારો જેને આપણે છોડી ન શકતા આવીએ. સાચું માર્ગદર્શન, સાચી દિશા આપણે મળતી ન હોય શું કરવું ને શું ન કરવું, ત્યારે તમે જેમ ડૉક્ટર પાસે જાઓ અને તમે તમારું મન ખોલીને વાત કરો ને કે મને આ દર્દ છે, એવી જ રીતે કેટલાય યુવાનો મંદિરની અંદર આવીને સંતો પાસે આવે અને પોતાની કુટેવ, કુલક્ષણ હોય એ જ્યારે જાહેર કરે છે ત્યારે સંતો એને ગાઈડલાઈન આપે, માર્ગદર્શન આપે છે, જેથી કરીને એ યુવાનના જીવન છે એ પણ ઉચ્ચ પ્રકારના બનેલા છે. એટલે આ મંદિરનો મોટામાં મોટો ફાયદો કે આ યુવાન પેઢીનું ઘડતર થાય, બાળ પેઢીનું ઘડતર થાય છે. તમને જો તમે ગમે તેવા હો પણ તમને બધેની ઈચ્છા હોય કે અમારા દીકરાઓ બધા કેવા થાય, ટોપ થાય એવું હોય ને. આપણે ગમે તેવા આવીએ પણ આપણે શું ઈચ્છા હોય કે આપણા દીકરાઓ કેવા થાય, ટોપ થાય. એના માટે આપણે સારામાં સારી સ્કૂલની અંદર મોંઘામાં મોંઘી ફી ભરી અને આપણા બાળકોને આપણે મૂકીએ. શું કામ? તો મારું બાળક છે એ ટોપ મોડલ બનવું જોઈએ હો. હા, પણ કદાચ નહીં ભણી જશે, એનામાં સંસ્કાર આવી જશે, સંસ્કાર આવી જશે પણ જો સત્સંગ નહીં આવે તો એ જ સંસ્કાર એની આડઅસર થશે બાળકની અંદર અને બાળક તમારા હાથની અંદર ક્યારેય રહેશે નહીં. એટલે સારામાં સારી કી છે ને સંતો પાસે છે, મંદિર પાસે છે કે તમારું જીવન ઘડતર આ મંદિર દ્વારા થઈ શકે છે. એટલા માટે મંદિર એનો બહુ મોટો ફાયદો છે. જુઓ, આપણા અબ્દુલ કલામ ઓળખો ને બધા? ભારતના કોણ હતા એ? હા, રાષ્ટ્રપતિ કહો તો ચાલે અને સાયન્ટિસ્ટ કહો તો એ ચાલે. એને શું કીધું કે આ દેશની અંદર મંદિર અને શિક્ષાના કેન્દ્રોની આવશ્યકતા છે. કેમ કે મંદિરમાંથી મળેલા સંસ્કાર અને શિક્ષણ કેન્દ્રોમાંથી મળેલી શિક્ષા જ દેશના વિકાસની અંદર ઉપયોગી કરી શકે છે, ઉપયોગી થઈ શકે છે. એટલે જો ખાલી કેવળ ને કેવળ શિક્ષા હશે પણ જો સંસ્કાર નહીં હોય તો આપણું પતન એ અવશ્ય નક્કી જ છે. એટલા માટે આ મોટા મોટા પણ કહી ગયા છે કે દેશની અંદર જેટલી શિક્ષાની જરૂર છે એટલી જ સત્સંગની પણ જરૂર છે ને છે. હવે મંદિરથી સંસ્કૃતિનો બચાવ થયો છે.
હિન્દુ ધર્મને જીવંત રાખ્યો હોય તો એ આપણા મંદિરો છે. કારણ કે મંદિર એ કેવળ કાંઈ એમ પૂજા કરવાનું સ્થાનક નથી, પણ મંદિર એ સમાજને જોડવાનું કેન્દ્ર સ્થાન છે. આજે વર્ષોની જો વાત કરીએ તો યુકેની અંદર જ્યારે આપણા ભાઈઓ બધાએ સ્થિર થયા ત્યારે પરિસ્થિતિ એવી હતી કે બાજુમાં રહેતા હતા ને તોય ખબર નથી કે મારી બાજુ મારા કાકા રહે કે મામા રહે છે, એ ખબર નથી. પણ જ્યારે મંદિરો બન્યા અને મંદિરોની અંદર સૌ કોઈ ભેગા થવા લાગ્યા ત્યારે ખબર પડી કે અમારા સંબંધિતો અમારી બાજુમાં જ રહે છે. કારણ કે ત્યાંના બધાને શેડ્યુલ જ એવા હોય, કોઈને કાંઈ ખબર જ ન પડે ક્યારે આવવાનું ને ક્યારે જવાનું. 24 કલાકની ડ્યુટી હોય, 8-8 કલાકના વારા હોય, ક્યારેક રાતની, ક્યારેક બપોરની ને ક્યારેક દિવસની ડ્યુટી હોય, તો ખબર ન પડે. તો મંદિરોના માધ્યમથી સમાજની અંદર સૌ કોઈ એકત્રિત થયા, જોડાણા, ખબર પડી કે અમારા પરિવાર, અમારા લોકો આ જગ્યાએ રહેલા છે. તો મંદિર છે એ સમાજને જોડવાનું કામ કરે છે, સમાજને એક કરવાનું કામ કરે છે. અને આ મંદિરોની અંદર તહેવારો ઉજવાય, ઉત્સવો ઉજવાય છે અને સેવા કાર્યો થાય છે. તો આ મંદિરની અંદર આપણી સંસ્કૃતિનો બચાવ થાય છે. કારણ કે કોતરણી, શિલ્પકળા, સંગીત કળા, નૃત્ય કળા વગેરે કળાઓ આ મંદિરો દ્વારા આપણા યુવાન અને યુવતીઓને શીખવાડવામાં આવે છે. આજે બહેનો પણ યુવાનોની સાથે હાથ મિલાવતી થઈ ગઈ છે ને. જેમ તમે કામ કરો એમ એ પણ બધું કામ કરી શકે છે, એ પણ હોશિયાર છે અત્યારે. તો આ મંદિરો દ્વારા એને પણ શિક્ષા આપવામાં આવે છે. તો આ મંદિરથી આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ, એનો બચાવ થાય છે. એટલે મંદિર જીવનની અંદર ખાસ ઉપયોગી છે. આ કયું મંદિર છે? અયોધ્યાનું રામ મંદિર છે. 500 વર્ષ હિન્દુ જજુમ્યો અને પછી આ રામ મંદિર તૈયાર થયું. અને રામ મંદિર તૈયાર થયું તો લોકોના હૃદયની અંદર ભગવાન રામ પ્રત્યે જે આસ્થા હતી, જે શ્રદ્ધા હતી, એ શ્રદ્ધાનું પોષણ થયું. અને કહેવાય કે એક દિવસની અંદર સરેરાશ 1 થી 1.5 લાખ લોકો યાત્રાળુ યાત્રા કરવા જાય છે, ભગવાન રામના દર્શન કરી પોતાના જીવનને ધન્ય બનાવે છે. ટૂંક સમયની અંદર જ્યારે મંદિરનું નિર્માણ થયું અને મંદિરનું ઉદ્ઘાટન થયું, ભગવાન રામલલા બિરાજમાન થયા, તો ટૂંક સમયમાં તો 1.5 કરોડ લોકોએ એ મંદિરની મુલાકાત લીધી. લોકો આસ્તિક થયા છે. વર્ષો સુધી આપણે જજુમ્યા ત્યારે આપણા આસ્થા સ્થાન એવું મંદિર તૈયાર થયું. તો અત્યારે હજારો ને લાખો લોકો રામમય બન્યા છે. તો આ મંદિર છે તો આપણી સંસ્કૃતિ છે, આપણા વિચારો છે અને આપણું જીવન ઘડતર છે. જો આ મંદિર ન હોય તો આપણે કઈ દિશામાં હત એ જો આપણે મનની અંદર વિચાર કરીએ તો ખબર પડે કે મંદિર વિના આપણે કેટલા હિન્દુ ટૂંકો પડી જાય છે. એટલા માટે મંદિર દ્વારા આપણી સંસ્કૃતિનું જતન, મંદિર દ્વારા આપણી શ્રદ્ધા, વિશ્વાસ, એનો નાતો અખંડ જોડાયેલો રહે છે. એટલે કરોડો શ્રદ્ધાઓનું આસ્થાનું સ્થાન એ મંદિર હોય છે. વાલા ભક્તજનો, લોકો આજના સમયમાં કેવા વિચારો કરે કે આટલા મોંઘા દાટ મંદિરો બનાવવાની શું જરૂર છે? આપણું ભુજનું મંદિર બન્યું તો એ આશરે 100 કરોડની આસપાસ ખર્ચે બન્યું. એમાં જ અંજારનું મંદિર બન્યું એ પણ એટલા કરોડોની આસપાસ. રાપર મંદિર બન્યું એ પણ 75 કરોડની આસપાસ મંદિરો બન્યા. આટલા મોંઘા મંદિરો અને આપણું ન્યુઝીલેન્ડ, ઓકલેન્ડ એનું મંદિર બનશે, કેટલા કરોડ વપરાશે? જે વપરાય તો કેટલાક લોકોને એવું થતું હોય કે આટલું બધો ખર્ચો કરી અને આટલા આવા મંદિરોની શું જરૂર છે? તો એ લોકો પછી એમ કહેતા હોય કે આટલા બધા કરોડોનો ખર્ચ કરો એના કરતાં આપણે ગરીબોને મદદ કરીએ, અનાથ આશ્રમ હોય ત્યાં આપણે મદદ કરવા જઈએ. ઘણાને એમ હોય કે સ્કૂલ બંધાવી દઈએ તો લોકોની અંદર શિક્ષાની વૃદ્ધિ થાય. કેટલાક લોકો કહેતા હોય કે આપણે હોસ્પિટલ બનાવી દઈએ તો લોકોને ઉપયોગી થાય. પણ આવડા કરોડોના મોંઘા મંદિર
એની શું જરૂર છે? પણ એની સામે આપણે એને પ્રશ્ન કરીએ કે ભાઈ આ જગ્યાએ તમારો કોઈ પ્રશ્ન થાય છે કે અત્યારે પબ, ફૂટબોલ, ક્રિકેટના મોટા મોટા મેદાનો, સિનેમા, એમાં હજારો ને લાખો કરોડોના ખર્ચા થાય છે અને આમાંથી મળે છે કાંઈ? કયો, પબમાં જાય તો કાંઈ તમને સારું મળે? સિનેમા જોવા જાઓ, ટિકિટ તમને ખર્ચવાની, 3 કલાક અંધારામાં બેહારી રાખે, હા, અને પછી તમે પાછા બારે આવો તો કાંઈ તમને મળ્યું એમાંથી? શું કમાઈને આવ્યા કયો વેલા? કયો એવો એક્ટર કે જે તમને પ્રેરણારૂપ બને કયો? વ્યભિચાર દેખાડે, ધૂમ્રપાન શીખવાડે, કેમ છેડતી કરવી, આવા જ કિસ્સાઓ ઘાટું ઘાટું બોલિવૂડ ફિલ્મો હોય કે બીજી ફિલ્મો હોય એની અંદર તમને બતાવવામાં આવે છે. એના માટે કરોડોના ખર્ચા થાય છે. આજે બોલિવૂડ હોય, પછી મોટા મોટા દારૂના મોલો હોય છે, સિગરેટો, એને શું કહેવાય, આ ફેશન શો થાય હો, હા, 300 ને 400 કરોડ રૂપિયાનો એમાં ખર્ચો વર્ષની અંદર થાય છે. ખાલી એક એક્ટર એવા લુગડા પહેરીને આમ પસાર થાય ને એમાં એટલો ખર્ચો થઈ જાય. એમાં કોઈને કોઈ દિવસ પ્રશ્ન થાય છે? આના પાછળ કેટલા ખર્ચા થતા હશે લ્યો. ત્યારે માણસની બુદ્ધિ ક્યાં જાય છે? ખાલી એક મોટું મંદિર બનાવો, હજારો લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર બને, અહીં આવીને જીવન જીવવાના પાઠ ભણે, આ મંદિરોની અંદર આવી સાત્વિક વિચારો થાય, ક્યારે કોઈને હેરાન કરવા નહીં, આવો ઉપદેશ દેવામાં આવે, આ મંદિરો દ્વારા આપણું ઘડતર કરવામાં આવે, ત્યાં કોઈને પણ આવા વિચારો આવતા નથી કે નહીં આપણે મંદિરોની જરૂર છે. અને આટલા આટલા મોટા મોટા મોલો બંધાય, એને જ્યાં જાઓ ત્યાં અખાડાઓ ખોટા ખોટા બંધાતા હોય, ત્યાં લોકોને પ્રશ્ન થાય છે. એટલે ક્યારેય પણ આપણે એવા પ્રશ્ન ન કરવા કે મંદિરની શું જરૂર છે ને આટલા મોટા મંદિરો કરોડોના ખર્ચાની શું જરૂર છે. પણ એ કરોડોના ખર્ચા પાછળ આપણા પેઢી દર પેઢી આપણા પરિવારની અંદર શું સંસ્કારનું સિંચન થાય છે. અને આ જ દિવસ સુધી આપણે જો ટકી રહ્યા હઈએ તો આ મંદિરો દ્વારા જ આપણે બધાએ ટકી રહ્યા છીએ. જો મંદિરો ન હોત તો આપણી આસ્થા છે ને ક્યાંય ઉડી જાત. અને આ ભારતની સંસ્કૃતિ એવી અજર અને અમર સંસ્કૃતિ છે કે એ સંસ્કૃતિ ઉપર ઘણા બધા પ્રહારો થયા છે. આપણા મોટા મોટા મંદિરો ભંગાણા છે. મુસ્લિમ સંસ્કૃતિએ, મુસ્લિમ લોકોએ બહુ આપણા મંદિરોને તોડેલા છે. છતાંય આ ભારતીય સંસ્કૃતિ એવી છે એનો ક્યારે નાશ થયો નથી ને થવાનો નથી. એટલા માટે મંદિર એ આપણા માટે બેસ્ટ છે. એટલે બીજું કાંઈ ન કરીએ તો કાંઈ નહીં, પણ ક્યારેય મંદિર વિશે ઘસાતું તો આપણે ક્યારેય બોલવાનું નહીં નહીં ને નહીં. આ મંદિર છે તો જ આપણે બધા અત્યારે અહીં ઊભેલા છીએ. મંદિરના ફાયદાની અંદર એક તો આપણું મન છે એ શાંત રાખવાનું આ સ્થળ છે. ઈશ્વરની અંદર, ભગવાનની અંદર આપણું મન છે ને એ પોરાશે હો. હા, અને કદાચ ને આપણી વૃત્તિ પાપમય બની ગઈ હોય, ખોટા ઘાટ સંકલ્પ કરતી જ હોય, પણ આપણી વૃત્તિ એનો કંટ્રોલ છે ને આ મંદિર દ્વારા થશે. કદાચ ને બારે જે તમારે થતું હોય પણ મંદિરમાં આવો ને એટલી વાર તો તમારું મન શાંત થાય છે ને, તો એ એટલી વાર તો તમે પાપમાંથી બચી શકો છો ને. આટલું જો ખાલી મનમાં વિચારીએ તો પણ આપણે મંદિરનો મોટો ફાયદો છે. અને કદાચ ને આપણે મંદિરની અંદર આવીએ તો એમ થાય કે શું કરું, એ જ ભગવાન હોય, એવા જ વાઘા પહેરતા હોય, એવું જો બધું. તો એક દી આવીએ કે દરરોજ આવીએ કે મહિને આવીએ કે શું ફરક પડે? તો મોટામાં મોટી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે, ભગવાન મંદિરમ સર્વૈ સાયમ ગંતવ્ય મન્વહમ નામ સંકીર્તનમ કાર્યમ તત્રોચૈ રાધિકા પતે હે. અને અમારા આશ્રિતો એને દરરોજ સાયમ કાળે ભગવાનના મંદિરમાં આવું અને મંદિરમાં આવી અને રાધિકાજીના પતિ એવા ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ એનું ઊંચે સ્વરે કરીને કીર્તન કરવું હો. કાર્યસ્તસ્ય કથા વાર્તા શ્રવ્યાશ્ચ પરમાદરાત વાદિત્ર સહિતમ કાર્યમ કૃષ્ણ કીર્તન મુત્સવે. કથા વાર્તા કરવી, ભગવાનના કીર્તનો બોલવા, આવું બધું અમારા આશ્રિતોને અવશ્ય કરવું હો. રોજિંદી આજ્ઞાની અંદર ભગવાન સ્વામિનારાયણે
આપણે આજ્ઞા કરેલી છે. એક સુરદાસ હતા ને, એ બચાડા આંખે અંધ, એટલે લાકડીના ટેકે ટેકે દરરોજ મંદિરમાં આવે અને તમારા જેવા લોકો એને જોવે અને પછી એના ઉપર હસે એમ કે આ સુરદાસ છે એમ. તો હવે એને કાંઈ આમ મંદિરે આવે તો કાંઈ દેખાવાનું તો હોય નહીં, ન ભગવાન દેખાય, ન મંદિર કેવું છે એ દેખાય, ન કોઈના મોઢા દેખાય. કે તો ખાલી ખાલી પોતાનો સમય વેસ્ટ કરવા માટે સુરદાસ મંદિરે આવે છે. એટલે પૂછ્યું કોઈક સજ્જને કે ભાઈ તમે દરરોજ મંદિરે આવો છો તો તમારે કોઈ એવી મંદિરે આવવાની કાંઈ બહુ ખાસ જરૂર રહેતી નથી, તમે સુરદાસ છો, તમે શું જોઈ શકો કે તમને તો ભગવાનના દર્શન થાય નહીં કે. અને ત્યારે એ સુરદાસે સરસ જવાબ આપ્યો કે હું તો ભગવાનને નથી જોઈ શકતો, પણ ભગવાન તો મને જોઈ શકે છે ને. કે ભગવાનની નજર તો મારા ઉપર પડે છે ને, અને ભગવાનની આજ્ઞા કે અમારા આશ્રિતને દરરોજ સાયંકાળે મંદિરે જવું, તો એ આજ્ઞાનું પાલન થાય છે અને ભગવાનની દ્રષ્ટિ મારા ઉપર પડે છે ને, એટલા માટે હું દરરોજ મંદિરે આવું છું. વાલા ભક્તજનો, આ મંદિર છે ને એ ભગવાનની કોઈ મોટા પુરુષની એની દ્રષ્ટિ પડી જાય ને તો કહેવાય કે લેખ ઉપર મેખ મરાઈ જાય છે. એટલા માટે મંદિરના બહુ ફાયદા રહેલા છે. મંદિરથી શુદ્ધ ચારિત્ર્યનું નિર્માણ થાય છે બાળકની અંદર, મંદિરથી સંસ્કારની વૃદ્ધિ થાય છે, અને મંદિર દ્વારા વિશ્વ બંધુત્વની ભાવના દ્રઢ થાય છે આપણામાં. સૌ કોઈ આપણે સર્વ જેવી હિતાવહ સંદેશને લઈને ચાલ્યા છીએ તો એ ભાવના પણ દ્રઢ થાય છે, અને મંદિર દ્વારા આત્મકલ્યાણ થાય છે. પુનઃ આપણે આ માનવ શરીર મૂકી અને જ્યારે આપણે ભગવાનના ધામમાં જઈએ છીએ ત્યારે પછી ફરીવાર આપણે આ પૃથ્વી ઉપર આવવું પડતું નથી. જ્યાં સુખ ને સુખ છે એ સુખની અનુભૂતિ એ આ મંદિરો દ્વારા આપણે અંત સમય સુધી, અંત વખતે લઈ જાય છે. હવે સત્સંગી જીવનની અંદર શ્રીજી મહારાજે મંદિરોની આજ્ઞા કરી છે કે ધનાઢ્ય એવા જે ગ્રહસ્થ હોય એને મંદિરો બંધાવવા, એવીની આજ્ઞા શિક્ષાપત્રીની અંદર પણ કરેલી છે કે અમારે આશ્રિત જે ધનાઢ્ય હરિભક્તો હોય એને આવા મોટા મંદિરો બંધાવવા, મંદિરો બંધાવી અને એની સેવા કરવી મંદિરોની. અને ભગવાન સ્વામિનારાયણ ખુદ પોતે આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે 6 મંદિરો બંધાવ્યા, અને એમાં પણ એક છેલ્લું મંદિર એટલે કે ગઢપુરનું મંદિર જ્યારે કામ ચાલુ હતું ત્યારે ખુદ ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાના મસ્તક ઉપર ઘેલા નદીના કાંઠેથી પથ્થર લાવી અને એ મંદિરની સેવા કરતા. અને ભગવાને શું કહ્યું કે આ ગઢપુર મંદિરના પાયાની અંદર જે કોઈ પથ્થર નાખશે, કે જે કોઈ કાંઈક નાની મોટી સેવા કરશે ને, તો અંત વખતે અમે અમારા ધામની અંદર એને લઈ જાશું. અને જ્યારે આવા ભગવાનના શબ્દ પડ્યા ત્યારે એક મુસ્લિમ એને મનમાં વિચાર થયો કે હું પણ સેવા કરું. એટલે અલિયાસ નામનો મુસ્લિમ યુવક એણે ઘેલા નદીના કાંઠેથી એક પથ્થર લઈ અને ગઢપુર મંદિરના પાયાની અંદર મૂક્યો, અને ભગવાન સ્વામિનારાયણને કીધું कि देखो स्वामीनारायण, मैं इस मंदिर में पत्थर डालता हूँ, तो इसको याद रखना, अंत समय जो आपने वादा दिया है ने वो वादा निभाना. के અને જ્યારે કહેવાય કે એનો અંતકાળ આવ્યો છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને એ જ પથ્થર હાથમાં લઈ બતાવી અને કહેલું છે કે હે અલિયાસ, ચાલ તું અમારા ધામમાં, તે અમારા મંદિરની અંદર એક પથ્થર નાખ્યો તો ને એના ફળ સ્વરૂપે હું મારું તને ધામ આપું છું. અને ત્યારે એ અલિયાસ નામનો મુસ્લિમ યુવક એ કહેવા લાગ્યો કે દાદા ખાચર के भगवान वो मेरे को धाम में ले जाने के लिए आए हैं और मैं विमान में बैठ के धाम में जाता हूँ, वो साक्षात खुदा है के उसका भजन करना. के આટલું કહી અને એને દેહનો ત્યાગ કરી નાખ્યો. કોઈ વ્રત, તપ, દાન, ધ્યાન, સાધના એને કાંઈ નહીં કર્યું. કર્યું હશે તો કદાચ એના ધર્મને લગતું કર્યું હશે,
પણ એક નાની એવી સેવા, એ સેવાથી એ મુસ્લિમ જમાદાર, એ મુસ્લિમ યુવક, એને ભગવત ધામની પ્રાપ્તિ થઈ છે. એટલા માટે આ મંદિરો જે કાંઈ આપણા થાય છે ને, એ અંતે આપણે મોક્ષના અધિકારી બનાવે છે. અને આ મંદિરની અંદર આપણે કાંઈક પણ નાની મોટી સેવા કરી હોય ને, તો એ સેવાથી ભગવાન પ્રસન્ન થાય છે. એટલા માટે સત્સંગી જીવન એમ કહે છે કે જે પુરુષ દેવાલય અને ધર્મશાળા બંધાવે તે પુરુષની 7 પેઢી આ સંસાર થકી ઉદ્ધારને પામી જાય છે અને ભગવત ધામની અંદર એનો વાસ થાય છે. જે પુરુષ લક્ષ્મીજીએ સહિત વાસુદેવ ભગવાનનું મંદિર સરસ મજાનું રમણીય બનાવે હો, એને સરસ મજાનું મંદિર, આગળ બાગ બગીચા હોય, જાત જાતના વૃક્ષો વાવેલા હોય, ફળ ફૂલના વૃક્ષો વાવેલા હોય, આવું સરસ મજાનું આમ દેદીપ્યમાન શોભાયમાન મંદિર બનાવે ને, એ ચોક્કસ મોક્ષને પામે છે હો. એટલા માટે મંદિર છે એ તો અવશ્ય બંધાવવું જોઈએ અને એની અંદર આપણે બધાને સેવા પણ અવશ્ય કરવી જ જોઈએ. કારણ કે આ જીવને જન્મો જન્મના ફેર લાગેલા છે હો. હા, અને સેજે પણ આપણે એ વ્યવહારમાંથી, આ માથાકૂટમાંથી, સંસારની ઝંઝટમાંથી મુક્ત નથી થઈ શકતા. પણ થોડોક એવો સમય આપણે મંદિરની અંદર આવીએ, થોડી જાજી નાની સરખી ભગવાનની સેવા કરીએ અને એ સેવાથી આપણું મન છે ને એ નિર્મળ બને છે હો. અને નિર્મળ મનની અંદર ભગવાન છે એ નિવાસ કરીને રહે છે. જો આપણું આ ન્યૂઝીલેન્ડ ઓકલેન્ડનું મંદિર બને છે તો તમે બધા યુવાનો ખૂબ તનતોડ મહેનત કરો છો આ મંદિરની અંદર. જે યુવાનો સેવા કરે ને એકવાર આપણે તાળીના નાદથી આપણે વધાવીએ એને. જો ભગવાનને રાજી કરવાની ભાવનાથી આ બધા યુવાનો સેવા કરે છે. કેવળ ને કેવળ આપણા સ્વામિનારાયણના મંદિરો રૂપિયાથી નથી બનતા, પણ આપણી આ સમર્પણ ભાવના, આપણી આ ભક્તિ, એનાથી આપણા મંદિરોનું નિર્માણ થાય છે. ગઢપુરની અંદર જ્યારે મંદિર બનાવતું ને, ત્યારે મહારાજ દાદા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર બધા બેઠેલા હતા. એટલે મહારાજ કે અમારે ગઢપુરમાં એ મંદિર કરવું છે, પણ તમારી સમર્પણ ભક્તિથી કરવું છે, તમારી સેવાથી કરવું છે. બાકી અમે તો ભગવાનજી આમ ચપટી વગાડીએ ને તો આમ સોનાનું મંદિર નીકળે હો. એટલે સુરો ખાચર કે મહારાજ સોનાનું મંદિર કાઢો તો કે કેવું હોય કે. એટલે મહારાજ આમ ચપટી વગાડીને આમ સોનાનું મંદિર દેખાણું હો. એટલે સુરો ખાચર કે મહારાજ હવે અહીં સ્થાપિત કરી દો કે. પણ મહારાજ કે આ સોનાનું મંદિર છે ને માથા વાટશે કે હો. હા, પણ તમારી સેવા અને સમર્પણની ભાવનાથી એક ખાલી દુબળી ભટ્ટ હતા, એને ખાલી 25 પૈસા મંદિરની અંદર આપ્યા ને તો ભગવાન કહે કે આ ગોપીનાથજી મહારાજનું મંદિર છે ને એ તો થઈ ગયું અને એના શિખર ચડી ગયા હો. એટલા માટે નાની પણ સેવા આ મંદિરની અંદર જ્યારે થઈ જાય છે ને, ત્યારે વાલા ભક્તજનો, એને આપણા હૃદયની અંદર ખૂબ જૂની વાસનાઓના થર જામેલા પડ્યા છે હો. આપણે ખબર નથી આપણા કેવા કેવા કર્મો છે, એ કર્મો બધાએ ધોવાઈ જાય છે. આપણા હૃદયની અંદર શું વિચારો થાય છે. અને તમે જે આ ઉત્સાહથી, ભક્તિભાવથી, પ્રેમથી અને સમર્પણથી સેવા કરો છો ને, એ કદાચ ને આ શારીરિક સેવા હશે, તો આ શારીરિક સેવાથી તમારા અંતરના મળ છે ને એ બધાએ ધોવાઈ જાય છે. એટલું આપણે યાદ રાખવાનું બધાને. મુક્તાનંદ સ્વામીના શબ્દો છે, નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય. જો જે ભવબ્રહ્માદિક દેવતાઓને સેવા નથી મળતી ને, એ સેવા આજે તમારા ભાગની અંદર આવી છે. જે તે સમયે ભગવાન સ્વામિનારાયણે મંદિરો બનાવ્યા ત્યારે તો આપણે હાજર હશું કે નહીં એની આપણે ખબર નથી, પણ અત્યારે એ જ ભગવાનનું મંદિર બને છે અને આપણે બધા હાજર છીએ. અને આ મંદિરની અંદર નાની સૂની સેવા આપણે કરેલી હશે ને, તો આપણા અંતરશત્રુ, વાસના, દોષ, આપણા કાંઈક ગુના હશે ને, એ ગુના ભગવાન ક્યારેય જોવાના નથી નથી ને નથી. કારણ કે આપણે એના મંદિરની અંદર સેવા કરી છે અને સેવાની સુવાસ અને આ મંદિરની અંદર આ મંદિર મારું છે એવી ભાવના ક્યારે જાગશે? કેવળ રૂપિયા દેવાથી ભાવના જાગવાની નથી. રૂપિયાની સાથે તમે શારીરિક શ્રમ કર્યું હશે, શારીરિક સેવા કરી હશે, સમય આપ્યો હશે ને, એનાથી આ મંદિરની અંદર તમને પોતાપણાની ભાવના જાગશે. એટલા માટે આ મંદિરની અંદર ખૂબ આપણે બધાએ
મહેનત કરી અને સેવા કરીએ. લક્ષ્ય એ રાખીએ કે આ સેવાથી મારા ભગવાન રાજી થાય. કોઈ જોવે એના માટે સેવા નથી કરવી, કોઈ મને વખાણે એના માટે સેવા નથી કરી, પણ મારા ભગવાન, મારા ઈષ્ટદેવ, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, એને મને અવસર આપ્યો છે, મોકો આપ્યો છે, તો હું આ સેવા કરું. હો હા, નાની સૂની સેવા કંઈક હશે ને તો ભગવાન રાજી થઈ જશે. જેમ ભગવાન રામજી જ્યારે લંકામાં જતા હતા ને ત્યારે પુલ બનાવતા હતા, ત્યારે નાની એવી ખિસકોલી, એને વિચાર થયો કે હું શું સેવા કરું. વિચાર થયો કે મારથી તો કાંઈ થઈ ન શકે, એટલે એ ભીની થઈ અને ધૂળની અંદર આડોટે. હો અને પછી પાછી પુલ ઉપર આવે ને ત્યાં ધૂળ ખંખેરે. આટલી નાની સેવા એના ઉપર ભગવાન રામ રાજી થઈ ગયા અને હાથ ફેરવ્યો ને તો એની નિશાની આજે પણ આપણે ખિસકોલી ઉપર જોઈએ છીએ. હો તો નાની સરખી સેવા હશે ને મંદિરની અંદર તો ભગવાન રાજી થઈ જશે. કોઈ પણ યુવાન સેવા વિના રહે જ નહીં. જો આ ન્યૂઝીલેન્ડનું સરસ મજાનું મંદિર બને છે, તમે નાની સંખ્યાની અંદર છો, પણ જ્યારે તનતોડ મહેનત કરો છો ને ત્યારે સંતો તમારા ઉપર ખૂબ રાજી થતા હોય. ભગવાન સિંહાસનમાં બેઠે બેઠે રાજી થતા હોય છે. હો જેવી રીતે આપણા દેવજી ભગત થઈ ગયા સુખપરના. હો હા, એ મંદિરની અંદર શું કરતા હતા? બુવાર કાઢતા હતા, સંજવારી કાઢતા હતા, ખાલી ભગવાનનું મંદિર સાફ કરતા હતા. તો ભગવાન પણ રહી ન શક્યા, સિંહાસનમાંથી ઊભા થઈ અને કીધું કે દેવજી ભગત, તમારી ઉંમર થઈ ગઈ છે, તમે વાંકા પણ નથી વળી શકતા, લાવો અમારા મંદિરની અંદર અમે સેવા કરીએ. જેમાં આપણું ઘર, એમાં કંઈક બાવા જામી ગયા હોય, કચરો પડ્યો હોય તો આપણે ગમે ન ગમે ને, આપણે મજા ના આવે. હો હા, એમ આપણે પણ આ ભગવાનના મંદિરની અંદર આવીએ, ત્યાં કંઈક બાવા જામ્યા હોય, કચરો હોય કે કાંઈક પણ હોય, આપણે એને દૂર કરીને હટાવી લઈએ ને તો ભગવાન બહુ રાજી થઈ જાય. હો આપણે એ મંદિર પ્રત્યે એવી ભાવના, આ મંદિર છે એ મારું ઘર છે એવી ભાવના એ ક્યારે થશે? તો આપણે આ મંદિરની અંદર સેવા કરેલી હશે ને તો આ મંદિરની અંદર આપણે આપણા ઘરની અંદર કોઈ કંઈક આમ લીટો કરી જાય કે ગાડીમાં લીટો કરી જાય તો આપણો જીવ બરી જાય કે ન બરી જાય? એ મંદિરનું કોઈ ઘસાતું કરે, ઘસાતું બોલે કે કાંઈક જો બગાડે તો આપણો જીવ બરી જવો જોઈએ. હો આ મારા ઈષ્ટદેવનું મંદિર છે, આમાં લીટા થશે, આમાં કંઈક બગાડ થશે તો એ મને ગમશે નહીં, નહીં ને નહીં. એટલે નાની સરખી સેવા, થોડો કચરો હોય ને એ આપણે સાફ કરી નાખીએ ને તો આપણે ઈષ્ટદેવના મંદિરને આપણે સાફ કર્યું, એની શોભામાં વધારો કર્યો છે. તો કાંઈક પણ નાની સૂની સેવા મંદિરમાં આપણે આવીએ ને તો લઈ જ લેવી. હો હવે આપણા મંદિરને 3 થી 4 મહિના બાકી છે, હજી કામ ઘણું બધું છે, ખૂબ મહેનત કરવી પડશે. ખાલી વાતું કરશું તો ચાલવાનું નથી. હો જો જે કામ છે ને એ સેવાથી થાય ને એ સેવા જ થાય, બધા કામ માળા ફેરવવાથી થાય નહીં. એટલે ક્યારેક રૂપિયા દેવા પડે ત્યારે ખીચામાં હાથ નાખવો પડે ને. અને જ્યારે સેવા કરવી હોય, શારીરિક સેવા, તો ત્યારે પણ આપણે જાતે મંડવું પડે. આપણા જેટલા મંદિરો થયા છે ને એ બધાએ એને હરિભક્તોની સેવા એનો ફાળો વધારે છે. એ પછી તનથી હોય, મનથી હોય કે ધનથી હોય, ખૂબ સેવા કરી છે. તો આ મંદિરની અંદર પણ આપણે એવી તનતોડ સેવા કરીએ, જે સેવા કરી અને આપણે આત્મસંતોષ થાય. હો જેમ કહેવાય ને કે દેશની અંદર રૂપિયા કમાવા માટે રાત દિવસ એક કરી નાખે. હો આ પરસેવો વરી જાય ત્યાં સુધી મહેનત કરે. સિસલ્સ જાય ત્યારે તો ઓવરટાઈમ મળે તો કેટલી મહેનત કરે. એમ ભક્તિનું ભાથું બાંધવું હોય, ભગવાનને રાજી કરવાનો, જ્યારે આપણી પાસે સમયને મોકો આવ્યો છે ને ત્યારે કંઈક પણ અહીંયા આવીને સેવા ગોતી લેવાની. હો હા, સેટરડે ને સન્ડે આપણો સેવા વિના જાવો જ ન જોઈએ, આમ નક્કી કરી નાખવાનું. આમ નક્કી થશે તો કંઈક સેવાની અંદર આપણું મન લાગશે. પછી રસોડાની અંદર કંઈક સેવા હોય તો પછી એમ કે એ રસોડાવાળા કરે એવું ન રાખવાનું. હો હા, આપણે ખાલી પ્રસાદ લઈ આવવાને એવું નહીં. રસોડાની અંદર જાય, કંઈક શાક સુધારવાની હોય, સફાઈની હોય, આ બધા જમીને પછી ચાલ્યા જાય તો વાસણે ક્યારેક એમને રહી જાય. હો હા, તો એ મોટી સેવા છે. આ બધા ભગવાનના ભક્તોએ પ્રસાદ લીધો છે, એક એક મુક્તો છે અને એની સેવા મને મળી છે. આવી જ્યારે આપણા હૃદયની અંદર ભાવના થશે ને ત્યારે સમજી લેવાનું કે આ સત્સંગની અંદર મને ગાઢ પ્રીતિ થઈ છે. હો એટલે આવી કાંઈક પણ સેવા આપણે કરી લેવાની. હવે તું કરી નાખજે, હું જાઉં છું એવી ભાવના ન રાખવાની. ચાલો આપણે સાથે મળી અને સેવા કરીએ. ને કદાચ એને જાઉં છે તો મારી પાસે તો સમય છે ને, હું ભગવાનને રાજી કરી લઉં. અત્યારે તમે યુવાનો બધાય કોઈ પૂજારી નથી તો દરરોજ
કોઈક યુવાન વહેલા આવીને ભગવાનને જમાડે, મંદિરેથી નાસ્તો લઈ આવે, બપોરનો થાળ આવે, સાંજના તમે સેવા કરો ભગવાનની. આ બહુ મોટી વાત છે. કેની સેવા કરો છો? અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણની સેવા કરવાનો તમને જ્યારે મોકો મળ્યો છે, એ જ તમારા માટે બહુ મોટા ભાગ્ય છે. અને આ મંદિરનું નિર્માણની અંદર સેવા કરે, કોઈ મંદિરની પ્રતિષ્ઠા માટે સેવા કરે, પૂજા પ્રવાહ માટે સેવા કરે, તો એને ભગવાનના સમીપની પ્રાપ્તિ થાય છે. હા, ભગવાન જ્યાં બેઠા હોય ને ત્યાં એની ભગવાનના ચરણની અંદર બેસવા મળે છે. જે લોકો મંદિરમાં બુવાર કાઢે, જે લોકો મંદિરનું લીપણ કરે, આ તો જૂની વાત છે. આજના સમયે આપણે સાફ સફાઈ કહીએ, કે મંદિરમાં આવીને દીપ પ્રગટાવે, દીપનું દાન કરે ને એને પણ બહુ મોટા ફળની પ્રાપ્તિ મળે છે. આવું આપણું કચ્છ લીલાની અંદર ઘણી બધી વાત લખેલી છે. શિવપુરાણની અંદર પાર્વતી દેવી પ્રત્યે શંકર ભગવાને કહેલું છે કે જે કોઈ પુરુષ મંદિરમાં દીવો કરે ને તો એ અંતે ગોલોક ધામને પામે છે, મારા ધામને પામે છે, વૈકુંઠને પામે છે, કૈલાસને પામે છે. એટલે મંદિરની અંદર કંઈક નાની સૂની સેવા મળી જાય ને તો પણ આપણા મોટા ભાગ્ય માનવાના. અને આપણું ટૂંક સમયમાં મંદિર તૈયાર થઈ જશે. એટલે આ મંદિરની અંદર જો દરરોજ ઠાકોરજીને દૂધ જોશે, પછી ઠાકોરજીના થાળ માટે શાક બકાલું જોશે, પછી 4 વાગ્યે ભગવાનને માટે મેવો જોશે. આ બધી સેવા કેને કરવી પડશે? આપણે બધેને કરવી પડશે. હા, એટલે કોઈક હરિભગત નક્કી કરે કે વીક સુધી ઠાકોરજી હું સરસ મજાનું ભગવાન માટે દૂધ લાવીશ. કોઈક હરિભગત નક્કી કરે કે હું સરસ મજાના સિઝનના સારામાં સારા, હા પછી આવ સસ્તા હોય ફળ લઈ આવું, એવું ન કરવાનું. હા, કે બીજે ક્યાંય ના હાલે તો મંદિરમાં હાલે એમ. હા, એવું ન કરવાનું. સારામાં સારા, જેમ આપણે જમવા માટે સારું સારું જોઈએ તો મારા ઈષ્ટદેવ માટે પણ સારું જોશે. તો એને મંદિરની અંદર આવીને સારા સારા ફળ લઈ આવવાના, સારું શાક બકાલું લઈ આવવાનું. આ બધી નાની નાની સેવા, પણ એ બધી ઇમ્પોર્ટન્ટ સેવા છે. તો આ બધી સેવા આપણે જાતે કરવાની છે. અને આ મંદિરની અંદર જે કોઈ સેવા કરે, નાનામાં નાની સેવા કરે, તો ધર્મરાજા એના પાર્ષદોને કહે છે કે ભગવાનના મંદિરને વાળનારો, સાવરણી કાઢનારો, સફાઈ સુફાઈ કરનારો કે કોઈ પણ નાની મોટી સેવા કરે ને તો એની 3 પેઢી સુધીના લોકોને આ યમપુરીમાં તમારે લાવવા નહીં. આ હું ધર્મરાજાનું વચન છે. અને મોટા મોટા યજ્ઞ કરો ને જે ફળ મળે ને એ ફળ આ મંદિરની સેવા કરવાથી આપણે બધેને મળે છે. માટે વાલા ભક્તજનો, એને આ મંદિર છે એ આપણા માટે ખાસ જરૂરી છે. છેલ્લે આપણા અક્ષરજીવન સ્વામી જુઓ, એને ગામડે ગામડે ફરી અને એક એક હરિભગતને મળી અને એને ભગવાનનો મહિમા કહ્યો છે, એને સત્સંગ કરાવ્યો છે, એને ભગવાન સ્વામિનારાયણની ઓળખ કરાવી છે. અને કહેલું છે કે આ દેવના શરણે તમે રહેશો અને ભગવાનનું ભજન કરશો તો તમે ક્યાંય પણ દુઃખી નહીં થાવ. અને આપણા હરિભક્તો જે જે દેશની અંદર ગયા છે ને, નરનારાયણ દેવને સાથે લઈને ગયા છે. ભુજ મંદિરના સંતો એની આજ્ઞા માથે ચડાવી છે તો એ બધા હરિભક્તો સુખી થયા છે. કોઈને પણ દુઃખ પડેલું નથી. તો એ ભગવાનનો આશરો, ઉપાસના, ભગવાન પ્રત્યેની નિષ્ઠા, આપણું એક દેશ, એક આચાર્ય, એક મંદિર અને એક આપણા ઉપદેષ્ટા સંત, એના આશ્રય નીચે જ્યારે આપણે રહેશું ત્યારે ભક્તજનો આપણા કલ્યાણની અંદર કોઈ પણ ખામી કે આંચ આવવાની નથી. એટલે પહેલા નંબરમાં ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને ઉપાસનામાં રહેવું. બીજા નંબરની અંદર આપણે સૌ કોઈને કચ્છવાસી છીએ તો નરનારાયણ દેવના આશ્રયની અંદર અને એની આજ્ઞામાં રહેવું. અને ત્રીજા નંબરની અંદર આપણા ભુજ મંદિરના સંતો એની આજ્ઞાની અંદર, સત્સંગની અંદર દાસના દાસ થઈને, જો આ સંતો જેમ કહે ને એમ આપણા વડવાઓ કરતા આવ્યા છે. ક્યાંય એને દુઃખ નથી પડ્યું, ક્યાંય એને પાછી પેની નથી કરી. આજે પટેલો, એવો કોઈ કન્ટ્રી નહીં હોય કે ત્યાં પટેલ ન હોય. હા, જાત જાતની કન્ટ્રીની અંદર બધી જગ્યાએ જાય છે, પણ પોતાનો ધર્મ, મહારાજની આજ્ઞા, નિયમ અને વર્તમાન જે નથી ચૂકતા એ બધા સુખી છે. અને ત્યાં જઈને સુખી થાય એટલે પાછા ભગવાનનું મંદિર બનાવે. ત્યાં પણ તમને સંતો આવે. સંતોને કેટલી મહેનત પડે. આમ તો કહેવાય કે સંતોને સમુદ્ર પાર ન કરવો,
પણ આપણા સંસ્કારો અને આપણા સત્સંગની જાળવણી માટે સંતો પોતાનો ધર્મ થોડોક આડોઅરો કરી પ્રાયશ્ચિત કરી અને આપણે કદાચને એક પ્રાયશ્ચિત કરશું તો સામે હજારો લોકોને એનો ફાયદો થાય છે. એના માટે સંતો રાત દિવસ મહેનત કરે છે. આ નહીતર ભુજને અંદર સંતો બેહી જાય ને ખાલી ભજન ભક્તિ કરે તો ઠાકોરજી રોટલા દે, કારણ કે એના આશરે છીએ. પણ શું કામ આટલી મહેનત કરીને સંતો આવે છે? શેના માટે આવે છે? કેવળ ને કેવળ આપણામાં ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ઓછા ન થાય, આપણી નિષ્ઠા મજબૂત રહે, આપણી ભક્તિ મજબૂત રહે, આપણી ઉપાસના મજબૂત રહે, એના માટે સંતો એને વિચરણ કરી રહ્યા છે. તો બસ એ સંતોની આજ્ઞાની અંદર આપણું જીવન ખપાવી નાખવાનું. જે માર્ગે આપણા વડીલો ચાલ્યા છે ને એ જ માર્ગે આપણે ચાલશું તો જિંદગીની અંદર ક્યાંય આપણે દુઃખ પડશે નહીં, નહીં ને નહીં. એટલે આ મંદિર દ્વારા પણ અનંત જીવોનો ઉદ્ધાર થશે. હા, જેવી રીતે લંડન, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા મંદિરો બન્યા એવી જ રીતે ટૂંક સમયમાં ન્યૂઝીલેન્ડની ધરતી ઉપર પણ સરસ મજાનું મંદિર બનશે અને એ પણ કલ્યાણનો એક મોક્ષનો માર્ગ એ ખુલ્લો થશે અને અહીંથી પણ હજારો લોકો આવશે, ભગવાનના દર્શન કરશે. અને તમે બધે સેવા કરેલી હશે ને એ જે કાંઈ દર્શન કરશે ને તો 2% તમારા ખાતાની અંદર ઓટોમેટિક જમા થઈ જશે. કારણ કે તમે આ મંદિરની અંદર પરસેવો પાડેલો છે તો ખૂબ ફળ મળશે. એટલે મંદિર છે એ આપણા માટે એકદમ ઇમ્પોર્ટન્ટ અને દીવાદાંડી રૂપ છે એમ જાણી અને અરસપરસ સુરત ભાવથી કોઈની ઈર્ષા કે અદેખાઈ ક્યારે પણ કરવાની નહીં. હા, એ આગળ વધતો હોય ને સેવા કરતો હોય ને તો રાજી થવું, હાથ મિલાવવા આપણે, પણ એની ઈર્ષા કરીને એને પાછો પાડવો એવા પ્રયત્ન ક્યારેય પણ આપણે ન કરવા. તો આપણા ઉપર ભગવાન રાજી થશે. અસ્તુ બધેને ઘણા ઘણા જય સ્વામિનારાયણ.